યાદ આવી જાય છે હવે બોલાયમાં બહુ કોઈ એમ કીધું કે ડુંગળી ગળી હોય એમ ગઈ દીખી બે હોય પણ મિત્રો લઈ તો લીધા તોડી લીધા નિશાળે ભણતા હે તૂટેલું ક્યાં છે તૂટેલું ઓકે જય માતાજી મિત્રો અત્યારે તને પોરમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમારો ભાઈ નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે ને અત્યારના પોરમાં જેવો તેવો તડકો નીકળી ગયો છે પણ અત્યારના પોરમાં આપણે જવાનું છે એક જગ્યાએ પગે લાગવા જવાનું છે તો પગે લઈ ગઈ પહેલાં અને પછી આવીને કાકાના ઘરે જ આવી કે કાકા એમ છે કે આજે આપણે અહીંયા જવાનું છે તો અહીંયા જાવી તો અત્યારના પોરમાં ચાલો કન્ટિન્યુ તો હું છે ને અત્યારના પોરમાં વર્તે તો આવ્યો વર્તે જ આવ્યો હું છે ને સામે જીકુભાઈ બાઈ અમારા પ્રિયાબેનને માનતા હતી તો અહીંયા પગે લાગવા જવાનું હતું કેટલા ટાઈમથી માનતા કરી હતા પ્રિયાબેન તો પગે લાગીને ઘરે જતો હતો ને તમે જુઓ વર્તેજનો ડેમ છે અમે મેલડીમાં બેઠા છે આ ડેમમાં કમળ કેટલા બધા છે કમળ આ કાંઠે વળી જાય ને મેં કીધું લેવાનું થાય છે ગમે એમ થાય પણ એ તો અંબાઈ જ જાય છે એ તો આપણે લેવાનું છે તો લેતા જઈએ એકાદું આપણે અંજીબેનને પ્રિયાબેનને બધા ઘરે છીએ તો મેં કીધું આ એક તોડતા થઈ અંબાઈ જાય તો જો બીજા છે પણ એ બધા આમ આઘા છે અને આ એક તો આપણે લઈ લીધું છે તો ચાલો કન્ટિન્યુ હવે આ લઈને જવી અને આપણે જાગુબેનને અને વાનજીબેનને એને બધાને બતાવી એક અહીંયા છે પણ એ બહુ ખાસ ખીલ્યું નથી આવડું આંબા છે તો આ નહીં લેતા રહી કોલું અંબાઈ છે તેને લેટર રહ્યું પણ એ નહીં અંબાઈ થોડુંક આગું પડે છે અહીંયા પાણી છે બધું તો ચાલો લઈ લીધા છે ને હવે ઘર બાજુ કન્ટિન્યુ મિત્રો લઈ તો લીધા તોડી લીધા નિશાળે ભણતા ને ત્યારે દોર્યા તો બહુ ચોપડામાં પણ હાથમાં પહેલી વાર લીધું છે ધોયાય બહુ પણ એ કાંઈ આમ અંબાઈ એમ ન હોય બહુ અંદર હોય અહીંયા જવાય નહીં તો આ પહેલી વાર હાથમાં લીધું છે બહુ મસ્ત છે એક નંબર કાંઈ ઘટે જ નહીં અહીંયા વ્યૂ આવતો હતો એક નંબર એની મને કાંઈ ઘટે જ નહીં એવું જો છે ને એક નંબર મિત્રો વર્તેજથી છે ને પાછો ઘરે પોગી ગયો છું ઘરે પોગીને હવે કાકાના ઘરે આવ્યો છું ઘરે જઈને ચા પાણી પીને પછી કાકાના ઘરે આવ્યો અને કાકા આપણા બહાર ગયા છે કામ છે તો અને આમ ભાઈ જો અમારે તન્નાપોરમાં રમે છે ને આ બેન છે ને ઓરી આવી તું અહીંયા હાલ વરસાદ આવે છે ક્યાં વરસાદ આવે છે આટલો બધો તડકો નથી દેખાતું નથી એ વરસાદ આવે ચારે લેવાની મૂકી દે આમ જો આ બધું ઢોળ્યું જો ઓય ખેબડી આ બધું ઢોળ્યું જોતો અહીંયા ઓય 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 આ બધું અહીંયા ઢોળ્યું હાલે જાય એ મૂક્યા તું અંદર પેલા હાલ અને વરસાદ આવે ને ત્યારે જ કાઢવાની જાનગર સપલું લઈશું હા જા આકાશ 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 ગાઈસ ઘરેથી આવી ગયા છે દરિયા આવીને જો આ બધું પાણી ભર્યું છે ને આપણે છે ને ઓલી આ ઓલો પાળો છે ને દેખાય ને એ પાળે માટો મારવા જવાનું છે અહીંયા જો આવું પાણી ભર્યું છે ને અહીંયાથી છે ને પાણી આમાંથી આમનું ભર્યું છે અહીંથી આમથી ખાડીમાંથી પાણી આવે કોઈ પણ આમ તમારે દેખાય ને એમાંથી પાણી આવે અહીંથી લેવાનું હોય પણ આવડું આ બધું તો લીધેલું તો આમને પાછી જાય છે હું છે ને અહીંયા આવું ને એટલે મને આ ને આની એકની બહુ બીક લાગે કેવું કાળું મસ્ત થઈ ગયું છે હમણાં મેં આવ્યા ને ત્યારે અહીંયા પાછો તડકો હતો ને અત્યારે હવે કાળું ભમર બધું થઈ ગયું છે અહીંયા આવું ને એટલે મને એની બહુ બીક લાગે કેમ કે આ છે ને ઘડીકમાં ધબધબાટી બોલાવી દે તડકો હોય ને તો પછી અહીંથી ગાડી લઈને જવું ને
હાલીને ગાડી અહીંયા મૂકીને પછી હાલે નહીં, કેમ કે સોંટી જાય ગારો જાઉં એના, એ એક વાંધો પડે મારે. જો અહીંયા ઓલા ભાઈ છે ને કુંડા નાખેલા છે, એમાં દોરીઓ દેખાય બધી, આ બધી બધા કુંડામાં છે ને કસલી. હવે ઓલા પણ નાળી ઉપર હતી એ તો નથી લીધી, ડાયરેક્ટ અહીં વ્યવહાર જોતા એ બધા કુંડામાં છે ને કસલી. હવે તો ચાલો ગાઈસ કન્ટિન્યુ, ઓલો એક ફળો જોવાનો છે જોતા જઈ, ને પછી ઘરે કહે, કેમ કે આ બધું આવે ને તો મને તો અહીંયા છે ને મારી આમ થાય, એટલે ચાલો કન્ટિન્યુ બની ગયો. હું લાગે ને તો અહીંથી જવાનું છે આપણે દાદાની વાડીએ. સો ગાઈસ સાતા બીજા કામે આવી ગયા છે, બીજા કામે ભૂતેશ્વર મેલડીમાના દર્શન કરવા અહીંથી નીકળ્યા હતા. કાકા કે જાઓ તે ભૂતેશ્વર મેલડીમાના દર્શન કરવા, તો અહીંયા દર્શન કરવા આવી ગયા છે. જો કાકાને એવું અગરબત્તી ને એવું કરે છે અને શ્રીફળ વધીરા, પછી આપણે દર્શન કર્યું મેલડીમાના, કેમ કે ભૂતેશ્વર હમણાંથી ઘણા ટાઈમથી આવવા નહોતા, જાતા જઈને દર્શન કરતા જઈએ. દર્શન કર્યું એટલે આમ આના દર્શન કર્યું ને એટલે આમ સુકૂન થાય, મસ્ત મજાનો ફીલ આવે, શાંતિ, એમ હૃદયને ધબકારો મળી જાય ને એવી. જો અહીંયા ચા પાણીનું છે, કાકા અગરબત્તી કરે છે ને પછી અમે દર્શન કરીને આપણે નીકળીને જો આ ખીજડો કવડો મોટો છે અહીંયા. તો ઘરે પૂગી ગયો છું, વરસાદને નહોતો અને ફૂલડા જો આ કમાળું હવારમાં લેવો હતો ને એ કેવા થઈ ગયા જો. આ હવારમાં ખીલેલું હતું ફૂલ, એમાંથી એક પાંદડું તો ખરી ગયું હતું. મને એમ હતું ઘરે પોગીશ ને તો બધા ખરી જાય છે, પણ નહીં, અત્યારે લગી યા સારું કે આ હાવ અલગ. અહીંયા લઈ તો એમાં નથી, પણ હવે બે થતા ક્યાં છે, ત્યાં કાંઈ નથી. હે તૂટેલું ક્યાં છે? તૂટેલું જો આ બે ખરી ગયા છે, અને આવડું હું સવારમાં લેવો થાય એ છે. અને આ કેવું થઈ ગયું, આ ખીલેલું નહોતું, આવડું આ ખીલેલું હતું, પાછું ખરી ગયું. જો એક ખીલેલું હતું ને એક ખીલ્યા વગરનું આમનામ હતું ઓલું, એ બે કેવા ધોળા થઈ ગયા. જો જ્યાં કેવા થઈ ગયા, બગડી ગયા ને. અને અમારા પ્રિયાબેન જો અત્યારે ઠામડા ધોવે છે મસ્ત મજાના બેઠા બેઠા, અને અમારે છે ને જાગુબેન રમે છે કમળથી. તો અહીંયા ઓરીવી હવે બોલ, હરખું બોલ. સો ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે ને અત્યારે છે ને મસ્ત મજાના 7:30 થઈ ગયા છે, અને વાતાવરણ જો કાંક આવું થઈ ગયું છે. અને અમે બધા બેઠા છીએ બહાર, અંજીબેન અને પ્રિયાબેન બેને છે, આ બેન જો કાંઈ બેઠા છે. બે બેનો છે ને ભેળ બનાવી, અને ભેળ હવે થઈ ગઈ છે તીખી, કેમ કે ભેળમાં કાલું ગરમ ઓલું મરચું તીખું દળીને લેવો, તો એ બે બેનો નાખી દીધું છે. ને જો આ શું કહેશો તું? ખવાય એવી ન રહેવી દીધી, કહું છું એટલું બધું નાખમાં તોય 2 ચમચી ભરી તોય ખાય છે પાછી એમ કે છે ખવાય એવી ન રહેવા દીધી. મેં નહોતી ખવાતી, તરત મેં દીધી. તું કેમ ખાશે? ભૂખ લાગી હતી, મેં કીધું તું બનાવી. આને ખવાય એમ નથી એમ કહે છે, તોય એ ખાય છે. અને આ બેન છે ને, આ પ્રિયાબેન એ એમ કહે છે કે 1 ચમચી ભરીને જ મરચું નાખ્યું છે, અને આ બેન એમ કહે છે કે 2 ચમચી ભરીને મરચું નાખ્યું છે. હવે અમારે આમાં મારે હું નિર્ણય લેવાનું, કોણ હાચું? બાને બોલાવતો આવી પેલા હલો, મારે આમાં એટલે એક જ તે ચમચી મેં ઓલો બાવણી આખી ભરી હતી, એમાં 1 જ ચમચી ઓછું થયું હોય. જોયા જા હાલો હવે બાને બોલાવતા આવું, જાવ મને રાય જોવો દે, ભેળ જોવો દે પેલા. તો બતાય એમાં કોઈ તીખું બતાય કઈ, ખાલી સેવ મમરા તીખા છે ને એટલે આમાં ખાલી સેવ મમરા ને ડુંગળી ને ટમેટા ને એવું જ છે. પણ આમાં છે ને એમાં એવું હોય કે આ બેને 1 ચમચી મરચું નાખ્યું છે ને આ એમ કે છે 2 ચમચી નાખ્યું છે, પણ તીખું એટલે લાગતું હોય કે ડુંગળી એમાં છે ને એટલે તીખું લાગતું હોય, એમથું ન લાગતું હોય. ડુંગળી ગળી લાગે. એ બેન એમ કે છે ડુંગળી ગળી લાગે. સાચું બોલે છું?
હા હા ખાઈ જાય આખી ડુંગળી હાલ. શેડા વહી જાય છે હવે બોલાયમાં બહુ કોણે એમ કીધું કે ડુંગળી ગળી હોય એમ? ગળી ને તીખી બે હોય પણ આમાં આપણે નાખી પણ આપણે નાખી નહીં, તીખી છે. સારું જો તમે આ બસ એમ. હવે આમાં મારે શું નિર્ણય લેવાનો? મારે શું નિર્ણય ના લેવાનો? ના મારો વાક હાલો હવે સ્વીકારવું જ પડે. વાક હોય તો સ્વીકારવું જ પડે. કારણ કે એ છે ને નાસ્તો કરીને આવી છે અને આપણે બે આ ઘરે હતા તે મને તારી દઈ આવી મેં કીધું બેન ભાઈ બે નાસ્તો કરવી એમ તો એ તો ખાઈને તો આવી હતી હું એવો આસોડો ડુસોડો ન ખાઉં તો મને ખાવા દે જોઈ પેલું ટીકું લાગે છે ને તોય ખાય છે ને પછી એમ કે છે મને ખાવા દે એમ. ભૂખ લાગી હોય ને તો અંદર પૌવા બટેટા બનાવેલા પડ્યા, પછી શાક રોટલા પડ્યા, પછી રાંધ્યું જ છે, ખાઈ લેવાય. તીખું લાગતું હોય ને પણ ખાવું જ છે ને ખાવા મળે. આસો ડુસોડો ખાવું જ છે ભાઈ વાઘ આપણો ખાતે હા. હાલો બોલો હવે મજબૂરી છે અમે એવી કેવી મજબૂરી પેલું હા. એ મજબૂતી કોઈ નહીં ન હોય. સમય આવશે અમારો જો તારે નાસ્તો કરવો હોય તો તું બેનપણીઓ આગળ જઈને કરીએ એને નાસ્તો કરવો હોય તો એ લારીએ જઈને કરી આવે મારે શું કરવું તારે તો બેન, તું ક્યાં બેનપણીઓ વગરની છો? તારે કરાય ને. નહીં નહીં કારખાને આસો હા, ડુસોડો પડી કારખાને જાય દરરોજ મંગાવે લે ઢોકળા ને પાવ બટેટા ને ભેળ ને દાબેલી ને પાણીપુરી ને દરરોજ 4 વાગે કરે એને લે. એનું મોઢામાં પાણી આવવા મળ્યું હા એમ પાણી આવે જ ને. હાસુ બોલો, હાસુ બોલો. અમાર નિશાળ જમતા 25 તારીખે રસ પૂરી રાખવાના. એમને આસન દુસો ઢોકળા આસન દુસો હોય તો એમ બોલે કે બેન તમે ઢોકળા મંગાવો ને તો મારા હાટું મંગાઈ લેજે હો તે ઈ તો મારે ખાવું હોય તો હું પક્કા માર મંગાવી લઉં. પક્કા મારથી નથી આ તો નીકળે. પક્કા માર મંગાઈ લેજે પક્કા માર મંગાઈ લેજે. પક્કા માર. અમનમાં કે પક્કા માર મંગાવી. હાલો હવે આમાં કહી દો હું કહી દઉં. હાલો મિત્રો તો બ્લોગનો આ એન્ડ કર્યું છે બ્લોગ જોવાની મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી.